વ્યાસ પૂર્ણિમાની ગુરુ પૂર્ણિમાની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ગુરુ શિષ્યની એ પરંપરા છે। જેમ માતા બાળક પાસે મોટો થાય કંઈક શીખે છે, એમ ગુરુ પાસે શિષ્ય નિરંતર શીખે છે। એટલા માટે ગુરુ શિષ્યની પરંપરા ખૂબ દિવ્ય છે અને ખૂબ જ પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે। ગુરુ પ્રત્યે એવો ભાવ હોય છે કે જાણે આપણા ગુરુ આપણા માટે સાક્ષાત ભગવાન જ છે। બુદ્ધ ભગવાન પોતાના શિષ્યને કહે છે, બેટા તું મારા માટે જલ ભરીને લઈ આવ। એ શિષ્યએ જોયું કે ગુરુજી પાસે તો જલ છે, છતાં પણ મને કહ્યું છે કે જલ ભરી આવ, તો મારે પ્રશ્ન ન કરવો જોઈએ। તે નદી કિનારે ગયો અને જળ ભરવા માટે ગયો છે। તેણે જોયું કે નદીમાં તો વરસાદના કારણે પાણી ડોળું છે, કચરાવાળું પાણી છે, એટલે પોતે પાછો આવ્યો। કહે છે કે હે ગુરુજી, હું પાણી ભરવા ગયો હતો પણ ત્યાં તો કચરો હતો, એટલા માટે હું કાંઈ લઈ આવ્યો નથી, તો શું કરું હું? અત્યારે તો પાણી ડોળું છે। ગુરુજીએ કહ્યું કે બેટા, જો પાણી ડોળું હોય તો થોડી પ્રતીક્ષા કર, ધીમે ધીમે કરતાં એ ધૂળ એ કચરો નીચે બેસી જશે, પછી તું ઉપરથી ને પાણી ભરી લેજે। શિષ્ય ત્યાં બેઠો છે, પ્રતીક્ષા કરી, સમય વ્યતીત થયો, પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું, ઉપરથી ને પોતે પાણી ભરી આવ્યો। ગુરુજી પાસે આવી અને કહે છે કે ગુરુજી, હું જલ ભરી આવ્યો। પછી ગુરુજીના ચરણમાં વંદન કરી અને કહે છે કે હે ગુરુજી, આપે મને કંઈક શિક્ષા આપવા માટે જ કહ્યું હશે કે જલ ભરી આવ, તો આપ મને જણાવો કે આ જલ ભરી આવવામાં મારે શું શીખવાનું છે? ત્યારે ગુરુજી કહે છે કે બેટા, જલમાં જેમ તે કચરો જોયો એમ જ આપણા મનમાં પણ કચરા હોય છે, નેગેટિવ વિચારો આવતા હોય છે। તરત જ જલને શુદ્ધ ન કરી શકાય, તરત જ મનને પવિત્ર ન કરી શકાય। મનને પવિત્ર કરવું હોય તો અભ્યાસ વડે પવિત્ર કરી શકાય। આપણે પ્રતીક્ષા કરવી પડે। જેમ તે ચોખ્ખા જલ માટે પ્રતીક્ષા કરી અને ચોખ્ખું જલ થઈ ગયું, તેમ તારા મનને પવિત્ર બનાવવા માટે, તારા મનને, તારા ચિત્તને ચૈતન્યમાં જોડવા માટે પ્રતીક્ષા કરવી પડે। એના માટે અભ્યાસ કરવો પડે। બસ આ જ શિક્ષા તારે લેવાની છે। આવી આપણી દિવ્ય પરંપરા, જેમાં આપણા ગુરુજનો આપણને નિરંતર કંઈ ને કંઈ શીખડાવતા જ રહે છે। માણસની ઉંમર ગમે તેવડી થાય, શીખવા તો બધે જ મળે, બસ આપણી ભાવના શીખવાની હોવી જોઈએ। ગુરુ તો ગુરુ હોય છે, ગુરુ તેરો પાર ન પાયો, ગુરુ બિન ભેદ મિટે હી નહીં, ભલે હી વાંચો ચારો વેદ। માટે ગુરુના ચરણમાં નિત્ય પ્રણામ કરવા જોઈએ। આજે તો બહુ મોટો દિવસ છે, કારણ કે વ્યાસ પૂર્ણિમા છે। સૌ ગુરુજનોના ચરણોમાં કોટી કોટી પ્રણામ। જય સિયારામ, જય ગુરુદેવ।